નમસ્કાર. આપ સૌનું ફરી એકવાર ભક્તિની વાતો ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે અહીંયા મનખણીયા ડુંગર ઉપર બિરાજમાન મસાણી મેલડીમાં જેમણે રાજા વીર વિક્રમને આપેલા પરચાની વાત કરીશું. કહેવાય છે કે ઉજ્જૈન નગરીમાં રાજા વીર વિક્રમ દરરોજ રાત્રે આવતા જતા રહેતા. એનું વર્ણન એક વિવેકી વ્યક્તિએ જાણી લીધું અને યોગ સિદ્ધ મંત્ર શીખવા માટે રાજા વિક્રમને તળાવે બોલાવ્યા. કામ હતું અલખ નિરંજન સ્તુપી. રાજા મહારાજાઓ ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ યોગ સિદ્ધ મંત્ર શીખવા માટે જાય છે. ત્યાં એક અવાજ સંભળાયો, મોટી મોટી વાતો પૂછી પૂજા મંત્ર શીખવાની. ત્યારે રાજાએ કહ્યું, જો મને મંત્ર મળે તો હું આખી પ્રજાને શીખવાડું. આ વાત સાંભળીને બાપુજીએ રાજાને યોગ સિદ્ધ મંત્ર શીખવાડવા માટે હા પાડી, પરંતુ એક શરત રાખી કે 14ની રાત્રે તળાવેથી પાણી ભરીને આવો તો યોગ સિદ્ધ મંત્ર શીખવાડું. રાજા વિક્રમે આ શરત પૂરી કરવા માટે રાત્રે 14ના દિવસે તળાવે પહોંચી ગયા. તળાવે ગયા પછી તો એક બાજુએથી પુત્રી, એક બાજુએથી પુત્ર અને ભાવના કોકિલ એવો ભયંકર અવાજ આવ્યો કે રાજા વિક્રમ રાજા તો ડરી ગયા. રાજાએ આસપાસ નજર દોડાવી તો કોઈ નહોતું. આગળ જુઓ તો અહીં અનેક રાજાઓ પાણી ભરવા આવેલા, પણ કોઈ રાજા પાછો ગયેલો નહીં. હવે રાજા મરે તોય વાંધો નહોતો, ભૂત ચડી રહેતા. રાજા તો ઉપર મહેનત કરે છે, પરંતુ તું નથી પૂરો પાડ્યો. એને બોલાવ્યો અને કહ્યું, કોઈ દી બહાર ન નીકળે તો તું તો 2 વાતનો રાજા. તું ઊંચા અવાજમાં રાજા દેવી માતાને યાદ કરે છે તો માતાજીએ આરતી ઉતારી કે હું કોઈ મદદ નહીં કરી શકું. માતાજી અદૃશ્ય થઈ ગયા, રાજાને મદદ કરી નહીં. રાજાએ ત્યાંથી 64 જોગણીને યાદ કરી, તંત્ર મંત્ર જાપ શરૂ કર્યા. થોડી જોગણી પ્રગટ થઈ, પરંતુ રાજાની કુળદેવીએ મદદ કરવાની ના પાડી, અદૃશ્ય થઈ ગઈ. હવે કોઈ મદદ કરતું નથી, એટલે રાજાએ તળાવને બોલાવીને કહ્યું કે આ કામરૂ દેશમાં એવો કોઈ દેવી દેવતા પીર પેગંબર છે કે જે મને બહાર કાઢી શકે, તો હું તેને ચેમ્પિયન બનાવવા તૈયાર છું. આ વચન વીર વિક્રમે પૂછ્યું. રાજાએ કહ્યું, જો અહીંયા કોઈ ના પડે તો માખણીયા ડુંગરની મેલડી માતા સામે રાજાને સામે આવીને પ્રગટ થયા. મેલડી માને જોઈને રાજા ખૂબ જ રાજી થયા અને વાતો કરવા લાગ્યા. માતાજીને જોઈને રાજા બોલ્યા, એ માતાજી, તમે કહો એમ હું કરીશ, મને અહીંયાથી બહાર કાઢો. આ સાંભળીને મેલડીમાં બોલ્યા, હે રાજન, તારા પરચાનો હું તારો વોરંટ પણ જોબ નહીં કરું. તો આ કંઈક રીતે માતાજીએ રાજાને બહાર કાઢ્યા. રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું, માતાજી, હવે તમારી માતેશ્વરી સેવક તરીકે મેલડી મારે શું કામ કરવાનું છે? મેલડીમાં બોલ્યા, તારું કારણ જાણી જોઈને તે વીર વિક્રમ રાજા ભર્તૃહરિની કાળજી કરવા જાય છે. મેલડીમાં બોલ્યા, હે ન વિક્રમ, આગળ નહીં વધવાનું. 1 વર્ષ સુધી તું પૈસાનો જીવ છે, ત્યાં હું તારો કાળજી કાઢું. ખાસ પહેલા એમ કહ્યું, રાજપૂતાના રાજમાં ભીખ માંગતા માંગતા સમય પૂરો થવાનો છે. આ રીતે વીર વિક્રમ રાજા કાળજી કાઢવા તૈયાર થઈને ઉજ્જૈન નગરીના બજાર તરફ નીકળ્યા. ચાલતા ચાલતા ઉજ્જૈનના દરવાજા પાસે આવે છે. 64 જોગણીઓ હાથમાં ખપ્પર લઈને આવે છે. અને જો વીર વિક્રમ રાજા બોલ્યા, હે જોગમાયા, કોણ છો તમે? ક્યાં જાઓ છો? જોગણી બોલ્યા, વિક્રમ, તારું ઉજ્જૈન જોઈએ છે. તારી ઉજ્જૈન નગરીના બજારમાં 7મા માળે સુરખાથી પર ઘાટકોળી અટારીમાં વસનારી નામની મિની બાઈક કાળો મંત્રોપદેશ છે અને ખપ્પર રોજ લોહીનું નાચ કરીએ છે. એ રીતે ઉજ્જૈન નગરીમાં ઢાંભી નથી. સુણજે, 6 મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં હું રાજ કરીશ. તારું નગર જીતું જીતું મુખ્ય હતું, અહીંયા નગરી ઉજ્જૈન છે. આ સાંભળીને વીર વિક્રમ રાજા ગુસ્સે થાય છે અને મેલડી માને યાદ કરે છે અને કહે છે, એ ખપ્પર જોગણ્યું, હું મેલડી પગલું પગલું છું તો તમને મા મેલડીની જાણ છે. અને આ 4 જોગણીઓ પથ્થર બની ગઈ. વિક્રમ રાજા ભીખ માંગતા માંગતા જાય છે. વિક્રમ નીચે જમીન પર સૂતો નથી અને રાજાએ પરચા દીધો નહીં. એ રીતે માનસિક રીતે રાજાને 56 રાણીઓએ કહ્યું કે કાલભૈરવ વિક્રમ જેની કાળજી કાઢે ને એ તમસા ચાલ્યા જજો. પણ મા મેલેડીને આ પરચા આપ્યો. આ બાજુએ મેલડી માને વિક્રમની ઘણી હતી, એમાંથી પૂરા નામની રાણી ઘણી જ હતી અને એ કુમાર સ્વામીની કાળજી કરવા દિન રાત એક કરી જાય છે. એ મારી જાણ છે,
તેને ખાતર કરવા પાણીના 7 અમરા પુરુષોનો પોશાક પહેરીને રાણી નીકળી પડી. હુંડા દડા ક્ષિપ્રા નદીમાં પુણ્યવાળી રાણીએ ઘોડા સાથે ક્ષિપ્રા નદીમાં પથ્થર પર દુબળી વિક્રમ વાટે છે. મસાણી મેલડીમાં રૂપ બદલું છે. હાથમાં રાજા વિક્રમને જય માતાજી કરીને બોલ્યા, રાજા વિક્રમ, વિક્રમ રાજા, છાતી મારી માતાજી કહી, જો તું રથને કાંધો છો. એ રાજન, કાળો જમીન પર ન દેતા, નહીં તો માતાજી ભોગ સ્વીકાર કરશે. લાખ માણસોના લાખ પાલનહાર નામે હું તમારો ભોગ સ્વીકારું છું. એ રાજા વિક્રમ છાતી પર કાળો બેસાડીને રાજા સિંહાસન પર મૂક્યો. તારું નામ ન પડે તો હું મસાણી મેલડીમાંના રાજમહેલમાં તો રાણી રાજાને જોઈને કરે છે. એટલે મેલડીમાં રાજાનો વિશ્વાસ લેવા માટે રથની મઢી આવી છે અને બોલા, એ રાત બહાર નીકળ. રાણી બહાર નીકળીને પાણી અંજલી સ્વરૂપ બદલ્યું. 7મું સ્વરૂપ ધારીને નાગણી બની. મારી ગઈ તે ડુંગરની પૂરાને પથ્થરમાં કવર કરી. રાણીએ રાજાના રૂપમાં રાજમહેલમાં રાજાને માફી માંગી. ના પાડીને પછી કહ્યું, ત્યાંથી મને કાળજીમાં રાજાને પકડી. પરચા જોઈને અદૃશ્ય થઈ ગઈ. આ રીતે વીર વિક્રમ રાજાએ તેની પ્રજાનું રક્ષણ કરવા ઉજ્જૈનમાં મેલડીમાંનું મંદિર બંધાવ્યું. તો મિત્રો, આ હતો માખણીયા ડુંગરની મસાણી મેલડીમાંનો વીર વિક્રમે કાળો પરચાનો ઇતિહાસ. તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે જ મારી ચેનલ ભક્તિની વાતો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.